રાતના લગભગ 10 વાગ્યા હતા। શહેરની લાઇટો ધીમે ધીમે ચમકી રહી હતી અને એ એકલો ટેરેસ પર બેઠો હતો। હાથમાં ગિટાર હતું અને સામે ફોનનો કેમેરો ચાલુ હતો। આજે પહેલીવાર એનું સોંગ હજારો લોકો સુધી પહોંચી ગયું હતું। કોમેન્ટ આવી રહ્યા હતા, તમારો અવાજ દિલને સ્પર્શી ગયો, આ સોંગ સાંભળીને રડી પડ્યો। એ કોમેન્ટ વાંચીને એની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આજે એનું નહીં પણ એ છોકરીનું સપનું પૂરું થયું હતું। એ આકાશ તરફ જોઈને હળવું સ્મિત કરે છે અને ધીમેથી બોલે છે, જુએ છે ને, તારું સપનું આખેર પૂરું થઈ ગયું। હળવો પવન ચાલી રહ્યો હતો અને એ પવન સાથે એને ફરી એ છોકરીનો અવાજ સાંભળ્યો। મને ખબર નહોતી તું એક દિવસ જરૂર સફળ થશે। આ સાંભળીને એની આંખો બંધ થઈ ગઈ અને બધા દિવસો યાદ આવવા લાગ્યા, એની સાથે કરેલી વાતો અને એની હસી અને એની નાના નાના ઝઘડા। અને છેલ્લી મુલાકાતે ગિટાર હાથમાં લઈને ધીમેથી એ જ ટર્ન વગાડે છે, જે ટર્ન એ છોકરીને સૌથી વધારે ગમતી હતી। અચાનક એના ફોન પર એક નોટિફિકેશન આવે છે। એણે ફોન ઓપન કર્યો। એક અનનોન એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો, તમે આજે પણ એને એટલો જ પ્રેમ કરો છો ને? આ મેસેજ વાંચીને થોડો શોક થઈ ગયો, કારણ કે આ જ લાઈન એ છોકરી હંમેશા એને કહેતી હતી। એણે તરત રિપ્લાય કર્યો, હા આજે પણ। થોડા સેકન્ડો પછી સામેથી ફરી મેસેજ આવ્યો, તો પછી ક્યારેય રડતા નહીં, કારણ કે સાચો પ્રેમ ક્યારેય ખતમ નથી થતો। આ મેસેજ વાંચીને એની આંખોમાંથી આંસુ પડી ગયા। એ તરત જ પ્રોફાઇલ ઓપન કરે છે, પણ એકાઉન્ટ ડિલીટ થઈ ચૂક્યું હતું। એ થોડા સમય ફોન તરફ જોતો રહ્યો અને પછી હળવું સ્મિત કરીને આકાશ તરફ જોયું, કારણ કે આજે પહેલી વાર એને એવું લાગ્યું કે એ છોકરી આજે પણ એની સાથે જ છે। એ ગિટાર બાજુમાં મૂકે છે અને ધીમેથી બોલે છે, તું મારી જિંદગીમાંથી ગઈ હશે પણ મારા દિલમાંથી ક્યારેય નહીં જાય। આકાશમાં ચાંદ ચમકી રહ્યો હતો અને એ આંખોમાં આંસુ લઈને પણ આજે પહેલી વાર અંદરથી શાંત હતો, કારણ કે એનો અધૂરો પ્રેમ આખેર પૂર્ણ થઈ ગયો હતો। સાચો પ્રેમ ક્યારેય પૂરો થતો નથી। લોકો દૂર દૂર થઈ જાય છે, પણ એમનો પ્રેમ હંમેશા સાથે રહે છે।